નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીમેસમાં સ્વાગત છે તમારું। આજે આપણે અસાઇનમેન્ટનું પેપર નંબર 5 છે, એમાં વિભાગ સી ગણવાનું છે। વિભાગ સીની અંદર આપણે 42 દાખલા ગણ્યા હતા। આજે આપણે 43મો દાખલો ગણવાનો છે અને વર્તુળનો દાખલો છે। ચતુષ્કોણ એબીસી એક વર્તુળને પરિઘ છે। સાબિત કરો કે એબી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બીસી। બરાબર, તો આપણને આમાં માહિતી આપી છે કે આ વર્તુળ છે એને પરિઘ ચતુષ્કોણ એબી છે। ચતુષ્કોણ એ બી સી ડી એક વર્તુળને પરિઘ છે। બરાબર, હવે વર્તુળને પી ક્યુ આર એસ 4 બિંદુમાં છેદે છે। આપણે લખવાનું કે ચતુષ્કોણ એ બી સી ડી એ વર્તુળને પી ક્યુ આર એસ બિંદુમાં છેદે છે। બરાબર, તો હવે આપણે જો આ 4 બિંદુમાં છેદે તો આ બે બાજુ સમાન હોય, આ બે બાજુ સમાન હોય, આ બે બાજુ સમાન હોય અને આ બે બાજુ સમાન હોય। તો આપણે લખવાનું એપી બરાબર એસ, એપી બરાબર એસ, પછી પીબી બરાબર બીક્યુ, પીબી બરાબર બીક્યુ, પછી ક્યુસી બરાબર આરસી, ક્યુસી બરાબર આરસી, પછી ડીઆર બરાબર ડીએસ, ડીઆર બરાબર ડીએસ, ડીઆર બરાબર ડીએસ। 4 બિંદુ 4 બાજુઓ છે તે સમાન છે। હવે આપણે જે સાબિત કરવાનું કીધું છે આપણને એબી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બીસી સાબિત કરવાનું છે। એબી પ્લસ સીડી, એબી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બીસી, એડી પ્લસ બીસી આવું આપણે સાબિત કરવાનું છે। રેડી, હવે આપણે આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે, ડાબી બાજુ લઈને ગણતરી સ્ટાર્ટ કરીએ। ડાબી બાજુ બરાબર એબી પ્લસ સીડી। તો એબી ની અંદર તમે જો બાળકો, એબી એટલે આ છે, એમાં એપી અને પીબી આવશે, એપી આવશે અને પીબી આવશે, પ્લસ સીડી ની અંદર શું આવશે તો કે આરસી આવશે અને ડીઆર આવશે, આરસી સીઆર પ્લસ ડીઆર। બરાબર, હવે આ જે બિંદુ છે એના આધારે આપણને સાબિતી મળશે। આના આધારે આપણી જે જવાબ છે એબી પ્લસ સીડી આ આપણને મળશે। બરાબર, એબીમાં શું વસ્તુ છે જુઓ બાળકો, એબી બરાબર શું વસ્તુ છે તો કે એબી બરાબર આપણી પાસે છે સોરી એબી એડી અને સીડી, એડી છે, આપણે એડી કરશું એડી। તો એડી ની અંદર શું છે તો કે એસ છે અને એસડી છે, એસ લખવાનું અને પ્લસ એસડી લખવાનું અને પ્લસ સીડીમાં શું છે તો કે સીડી ની અંદર સોરી આપણે એક થોડી ભૂલ કરીએ, બીસી આવશે, અહીંયા બીસી આવશે। તો બીસીમાં શું છે તો બીક્યુ અને સીક્યુ છે, બીક્યુ લખશું અને સીક્યુ લખશું। બરાબર, કારણ કે આ બે બાજુ સમાન છે। એપી બરાબર શું છે એસ છે, તો એસ આવી ગયું, પછી પીબી બરાબર બીક્યુ છે તો બીક્યુ આવી ગયું, પછી સીઆર બરાબર હા પછી આપણી પાસે છે સીઆર, તો સીઆર બરાબર ક્યુસી છે તો ક્યુસી આવી ગયું, અને ડીઆર બરાબર ડીએસ છે તો ડીએસ પણ આવી ગયું। રેડી, આવી રીતે આ ચારે બિંદુઓ આધારે આ સાબિત થાય છે। બરાબર, જમણી બાજુ લખી નાખવાનું છે। તો આ તમારું આ રાઇટર છે એ સાબિત થાય છે। એકદમ સિમ્પલ અને સરળ રીત છે। આ 43મો દાખલો પૂરો થાય છે। આપણે દાખલા નંબર 44 ગણીએ। એમાં કીધું છે વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી છે, તો વર્તુળનો વ્યાસ શોધો। હવે જો બાળકો આ 44મા દાખલામાં શું કીધું છે આપણને
એમાં કીધું છે કે વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા બિંદુ 10 સેમી અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની 8 સેમી છે. વર્તુળ આપ્યું છે, વર્તુળના કેન્દ્રથી 10 સેમી બિંદુ દૂર આવેલું એક બિંદુ કેન્દ્ર છે. આ કેન્દ્ર છે, 10 સેમી દૂર એક બિંદુ આપેલું છે. આ કેન્દ્ર O, આ P, આ A રાખો સ્પર્શ બિંદુ. 10 સેમી અંતરે આવેલ બિંદુ A આપ્યું છે. આ 10 સેમી અંતર છે. દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી છે. આ સ્પર્શક 8 સેમી છે. અહીં આપણે P રાખીશું. આ P બરાબર. તો વર્તુળનો વ્યાસ શોધવાનો છે. આ વ્યાસ શોધવાનો છે. એ કાટખૂણો હોય અને આ કર્ણ છે. તો ત્રિકોણ OPA માં OA કર્ણ છે. OA કર્ણ છે. બરાબર. OA કર્ણ હોય તો આપણે પાયથાગોરસનું સૂત્ર મૂકી શકીએ. તેથી પાયથાગોરસ ના સૂત્ર મુજબ ગણતરી કરીએ તો OA નો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર પ્લસ AP નો સ્ક્વેર. OA બરાબર 10 છે, 10 નો સ્ક્વેર આવશે બરાબર. OP બરાબર આપણે શોધવાના છે OP નો સ્ક્વેર અને AP બરાબર 8 છે, તો અહીં 8 નો સ્ક્વેર આવશે. 10 નો સ્ક્વેર 10 × 100 બરાબર OP નો સ્ક્વેર 88 64. આ બાજુ આવે માઇનસ થાય 100 - 64 OP નો સ્ક્વેર. બાદબાકી કરો તો OP નો સ્ક્વેર બરાબર 36 મળે છે. OP બરાબર 36 નું વર્ગમૂળ 6 મળે. ઓકે, તો અહીંયા આપણને 6 મળે છે. આ આપણી ત્રિજ્યા છે. આપણે ગોતવાનું છે વ્યાસ. વ્યાસ બરાબર 2r. ત્રિજ્યાને ડબલ કરવા પડે. ત્રિજ્યા બરાબર 6 હોય તો 6 × 12 કરો એટલે આપણને વ્યાસ મળે છે. રેડી? તો એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે. આ આપણો 43-44મો દાખલો પૂરો થાય છે. તો હવે આપણે દાખલા નંબર 45 ગણવાનો છે. એમાં બહુલક આપ્યો છે, કુલ આવૃત્તિ 200 આપી છે, વર્ગ અને આવૃત્તિ આપેલી છે. હવે સૌથી પહેલા તો આપણે એનું સૂત્ર આપણને ખ્યાલ છે બાળકો. સૂત્ર આપણું શું છે કે બહુલક બરાબર L પ્લસ F1 - F0 છેદમાં 2F1 - F0 - F2. આ આપણું સૂત્ર છે. બરાબર. હવે સૌથી પહેલા જો બાળકો આ બહુલક આપણને આપી દીધું છે 200, તો અહીં 200 આવશે બરાબર. બહુલક આ વર્ગની અંદર ક્યાં આવે છે તે આપણે ચેક કરો. સોરી, કુલ બહુલક 64 છે, તો 64 આમાં ક્યાં આવે છે તો કે આ 60 અને 70 ની વચ્ચે 64 આવે. આ આપણો બહુલક વર્ગ મળશે. અહીંયા આપણને બહુલક આપેલો છે તો આપણે બહુલકનો ઉપયોગ કરીશું. બરાબર. બહુલક આપણને આપ્યો છે 64, z બરાબર 64 લખવાના. એટલે બહુલકમાં જે અધાસીમાં નાનું બિંદુ છે 60, એ 60 આવશે. અને F1 અને અહીં F1 આવશે, અહીં F0, F1, F2 આ 3 બિંદુ આપણને મળે છે. તો F1 બરાબર આપણને 55 મળે, F0 બરાબર આપણને x મળે અને 2F1 55 × 110 મળે. F0 બરાબર આપણને x મળે, F2 બરાબર આપણને 37 મળે. અને h બરાબર ડિફરન્સ કેટલો છે? ડિફરન્સ આપણો 10 નો ડિફરન્સ છે. રેડી? તો 64 ના 64, 60 આમાં આવે તો માઇનસ થાય બરાબરના બરાબર. અને 55 - x અને એમને રાખીશું 55 - x અને છેદમાં 110 માંથી 37 જાય, બાદ બાકી કરો તો કેટલા મળે બાળકો? 10 માંથી 7 જાય તો 3, પછી 10 બીજા 10 માંથી 3 જાય તો 7, 73 - x અને અહીંયા ગુણાકાર 10 છે તો આપણે 10 નાની સાથે ગુણી નાખીએ. 64 માંથી 60 જાય એટલે આપણને 4 મળે. 73 - x અહીંયા આવશે, 73 - x છેદમાંથી અંશમાં આવે. 10 × 55 એટલે 550, 10 × x એટલે 10x. હવે આનો ગુણાકાર કરો 4 × 3 = 12, વધે એવી 1, 728 ને 29 -4 × 4x બરાબર 550 -10x. હવે -4x ને આમનામ રાખો
-10x આ બાજુ પ્લસ થાય બરાબર 550 અને 292 આમ જાય તો માઇનસ થાય। હવે 10 માંથી 4 જાય તો કેટલા મળે બાળકો? 10x માંથી 4x જાય એટલે આપણને મળે 6x અને 550 માંથી 292 માઇનસ કરવાનું છે। 10 માંથી 2 જાય તો આપણને મળે 10 - 2 એટલે 8 અને અહીંયા વધે 4 10 को लेવો 10 માંથી 9 જાય તો 1 4 ને 5 આ વિધા 4 4 માં 2 જાય તો 2 258 x બરાબર 258 ના છેદમાં 6 મળે। ભાગાકાર કરો એટલે 6 × 6 = 24 થાય અને 6 × 3 = 18 થાય તો 43 x બરાબર આપણને મળે 43। રેડી? હવે આપણી પાસે આનો ટોટલ કરવાનો હોય 8 × 10 17 18 19 20 21 22 23 24 26 27 28 29 2 3 4 5 6 7 8 9 10 11 12 13 139 છે x છે y છે આનો ટોટલ આપણને આપ્યો છે 200 તો આપણે તેનો ઉપયોગ કરશું x + y + 139 બધાનો ટોટલ 200 એ 200 આપણને અહીંયા કુલ આવૃત્તિમાં આપેલું છે બરાબર। તો હવે આપણી પાસે x બરાબર 43 છે પ્લસ y પ્લસ 139 બરાબર 200 ના 200 43 અને 139 બેનો સરવાળો કરો તો 9 10 11 2 1 4 ને 4 8 અને 1 પ્લસ y ના y બરાબર 200 y ના y અને 200 ના 200 182 આમ જાય તો માઇનસ થાય અને બાદ બાકી કરીએ તો 200 માંથી 182 જાય તો આપણને મળે છે 18। ઓકે, આપણી ખૂટતી આવૃત્તિ x અને y બંને મળી જાય। તો એક વખત તમે એનો સ્ક્રીનશોટ લઈ લો। હવે આપણે આગળનો દાખલો ગણવાનો છે। ચાલો હવે આપણને શું કીધું છે બાળકો? 46માં દાખલામાં 13 14 15 થી ટોટલ 60 સુધીની સંખ્યા છે એમાંથી 5 વડે વિભાજ્ય સંખ્યા શોધવાની છે। 46મો દાખલો છે કુલ સંખ્યાઓ 13 14 60 સુધીની સંખ્યા છે બરાબર। તો બાળકો ટોટલ 60 હોય 60 માંથી 1 થી 12 માઇનસ કરી દો 1 થી 12 માઇનસ કરો તો આપણને મળે કેટલા? 48 બરાબર। 60 માંથી 12 જાય તો 48 અને કુલ સંખ્યા આપણને 48 મળે છે। હવે આમાં આપણને જો બાળકો શું કીધું છે કુલ સંખ્યાઓ 48 છે 13 થી 60 સુધીની સંખ્યા ગણી તો 48 સંખ્યા થાય છે બરાબર। કેમ કે 60 માંથી આપણે 1 થી 12 બાદ કરવી પડે કુલ સંખ્યા 48 છે। પ્રશ્ન પૂછ્યો છે કે 5 વડે વિભાજ્ય હોય તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના। આ પહેલો પ્રશ્ન આપણને આવો કીધો છે બરાબર। ઓકે, તો 5 વડે વિભાજ્ય સંખ્યામાંથી શોધવી પડે આપણે। તો 5 × 5 5 10 5 તેરી 15 5 તેરી 15 5 ચોક 20 25 30 35 પછી 40 45 50 55 અને 60 5 વડે વિભાજ્ય આટલી સંખ્યા મળે 1 2 3 4 5 6 7 8 9 10 10 આવે છેદમાં 48 છે કુલ ટોટલ 48 છે તો 10 ના અડધા 5 દુને 10 અને 48 એટલે 24 દુને 48 આ બે ઉડી જાય 5 ના છેદમાં 24 મળે છે। નંબર 2 બીજો પ્રશ્ન આપણને એવો કીધો છે કે તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય તે સંખ્યા
પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના. હવે આમાંથી પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી થાય તો કે પૂર્ણ વર્ગ એટલે 1 1 1 2 2 4 3 3 ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 ચોકે ચોકે 25 6 6 36 37 49 88 64. આપણી પાસે 60 સુધીની સંખ્યા છે એટલે આ ચાલે નહીં. 13 થી ચાલુ થાય છે અને આગળની પણ ચાલે નહીં. 1 2 3 અને 4 સંખ્યા છે તો આ પૂર્ણ વર્ગ સંખ્યા POB 4 ના છેદમાં 48 મળે. તો 4 એકા 4 12 ચોક 48 4 4 ગયા 1 ના છેદમાં 12 મળે છે. ઓકે. હવે બાળકો અહીંયા આપણને ત્રીજો પ્રશ્ન કીધો છે. એમાં શું કીધું જોવો. એમાં કીધું છે કે તે સંખ્યા 2 અને અથવા 3 નો ગુણિત હોય. તે સંખ્યા 2 અથવા 3 નો ગુણિત હોય તેની સંભાવના. 2 અને 3 નો ગુણિત એટલે 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 2 પંચા 10 2 ચોક 12. બે એ સંખ્યા બધી આવી જાય 12 13 14 થી આવશે 14 16 18 20 22 24 25 26 27 28 30 32 33 34 38 39 40 41 42 43 47 48 50 52 53 56 57 58 60. હવે એમાં 3 ના ગુણિત બી જોઈ લઈએ આપણે. 3 એકા 3 3 દુ 6 3 તેરી 9 3 ચોક 12 3 ચોક 12 3 પચા 15 3 પચા 15 3 ચોક 18 3 સત્તા 21 3 અઠા 24 3 નવા 27 3 દાણ 30 11 તેરી 33 12 તેરી 36 14 તેરી 42 13 તેરી 39 13 તેરી 39 42 આવી ગયા છે એકવાર, બીજી વાર નહીં આવે. 14 15 તેરી 45 પછી 16 ને 17 17 તેરી 51 18 19 તેરી 54 18 દુ 18 તેરી 54 19 તેરી 57 20 તેરી 60. રેડી? 20 તેરી 57. સંખ્યાઓ કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 26 27 28 29 30 31 32 સંખ્યાઓ થાય છે, જેને આપણે કહીશું P of C. 32 ના છેદમાં 48. તો 32 એટલે 16 દુ 32 અને 16 તેરી 48. આ બે ઉડી જાય તો વધે 2 ના છેદમાં 3. આ તો ટ્વિસ્ટ વાળો દાખલો છે, તમે ખાસ નિરાંતે જોઈ લેજો. બરોબર? આમાં આપણને મળે 2 ના છેદમાં 3. તો આપણો વિભાગ C અહીં પૂરો થાય છે. હવે આપણે વિભાગ D ગણવાનો છે, આપણે આવતીકાલે ગણીશું. તો આપણી ચેનલને નવી ચેનલ છે એને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો, જલ્દી મોનેટાઈઝ થાય એના માટે તમે અમારા વતી પ્રયત્ન કરો. થેન્ક યુ વેરી મચ.